સુઈગામના ગરાબડી ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા, ગ્રામજનો ટેન્કર પર નિર્ભર। સુઈગામ તાલુકાના ગરાબડી ગામમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ગામમાં અનિયમિત પાણી પુરવઠો ન મળતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પીવાનું પાણી મેળવવા માટે મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને દૂર દૂર સુધી જવું પડે છે। પીવાનું પાણી ભરવા માટે ગામમાં પાણીની અછતને કારણે લોકોને 1000 રૂપિયા આપી ટેન્કર દ્વારા પાણી મંગાવવા મજબૂર બન્યા છે। પાણીની સમસ્યાના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં આજે સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। ગરાબડી ગામના વિદ્યાર્થીઓ પણ પાણીની સમસ્યાથી પ્રભાવિત થયા છે। બાળકોને ભણવા જવાના બદલે પાણી ભરવા માટે જવું પડે છે। ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે અત્યારે ભણવા જવું કે પાણી ભરવું, ગરાબડી પ્રાથમિક શાળાના એક પણ વિભાગમાં પાણીની સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે નાના બાળકો મુશ્કેલીમાં મુકાયા છે। પાણી નથી આવતું અમારે 4-5 મહિનાથી સાહેબ, પાણી ઉપડતો નથી, ઠીકે રહેતો નથી ને હવે એમ કેમ પાણી પીએ તો હાલ તમે એમ કહીને મને પાણી લાવી આલો તો તમારે સારું થાય। પાણી સાહેબ અમારે નથી આવતું, 4 મહિના સાથે અને ટકાના 2000 લાવો કહો। કેટલા સમયથી પાણી નથી? કેટલા મહિનાથી આવતું નથી? 4 મહિના થઈ ગયા, 4 મહિના ઉપર પણ ઓછું નહીં। તો હાલ તમે પાણી પીવાનું ક્યાંથી લાવો? કોઈ વાડેથી કોઈ ચાઈથી। ગામમાં જે પાણી આવે છે તે પણ ખારું મળે અને મોડું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। વૃદ્ધ લોકોને પણ પીવાના પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોમાં ચર્ચા ચાલી રહી છે કે સરકારની નળ સે જળ યોજના અંતર્ગત ક્યારે ઘર ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી મળશે। ગ્રામજનોએ માંગ કરી છે કે ગામમાં મીઠું અને દરરોજ પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે। જે વિસ્તારોમાં પાણી પહોંચતું નથી ત્યાં તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના ટેન્કરની વ્યવસ્થા કરાવવામાં આવે, જેથી લોકોને પીવાના પાણી માટે ભટકવું ન પડે। જો વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે। 5 મહિનાથી પાણી નથી આવતું, પાણી વણું શું કરવાનું? સાટો પાણી જ નથી, નાવું શેણે, પીવું શું, ધોરણ શા પાવા, પાણીની જ રાડ થેરુજી। તો હાલ તમે પાણી લાવવા તો ટંકરે પૂરું ના પડે, 1000 રૂપિયા આલીને લાવવા તો ટંકરે શું પૂરું પડે? હાલ ક્યાંથી તમે પાણી લાવો છો? હાલ તો પાણી શું એમને આડાવણા લાવે, કોઈ ચાયથી કોઈ ચાયથી, હા ડંકીયામાંથી કોઈ ચાયથી, કોઈ ક્ષેત્રમાંથી। પાણી વગર કરવાનું શું? હા ચારેક ટંકર લાવવા। બોલો। અમે રાવળ છો અને મારું નામ ગોમતીબેન। પાણી મારે આવતું નથી, પાણીની બહુ ત્રાસ છે, 1 મહિનાથી પાણી નહીં આવતું। હાલ તમે પાણી ક્યાંથી લાવો છો? હાલ અમે ઉપાડીને લાવવા વાહમાંથી, ગામ પંચાયતની અમારા લાઈન નથી, પાણી આવતું જ નથી જતું। કોઈ ક્ષેત્રમાંથી લાવવા, કોઈ ટંકર લવરાવા, 1000 રૂપિયા આલીને। કેટલા મહિનાથી પાણીની તકલીફ છે તમારે? પાણી 5-6 મહિનાથી ગતું આવતું જ નથી કોને। તો હાલ તમે પાણી ક્યાંથી પીવાનું લાવો છો? પાણી કોઈ ક્ષેત્રમાં ડંકીયાનું લાવવા, કોઈ ટંકર મંગાવવા, એટલે 1000 રૂપિયા આલા આડાવણું લાવવા છે। અમારે 5-6 મહિનાથી તો હાલ તમે પાણી ક્યાંથી લાવો પીવાનું? આડાવળેથી કેટલા મહિનાથી પાણી નથી આવતું? 4-5 મહિનાથી પાણી નહીં આવતું। જો ફરવા જવું અમારે નાના છોકરા છે, ક્યાં જાવું છોકરાને લઈ? તો હાલ તમે પાણી ક્યાંથી લાવો? ઉપાડીને લાવો। અહેવાલ ગોપાલ પૂજારા, સબર ભારત ન્યૂઝ, ભાબરવાવ, થરાદ।